નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની નવી લાઇન નાખવા માટે ખોદકામ અને મહી નદી ખાતેથી આવતી પાણીની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર કામગીરીને લઈને 22 અને 23 નવેમ્બરે અમદાવાદ એક્સપ્રેસ વે તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા નોર્થ હરણી વિસ્તારમાં ઉર્મી સ્કૂલ 4 રસ્તા, એબેક્સ સર્કલથી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી 24 ઇંચ ડાયામીટરની પાણીની લાઇન નાખવાની છે. મહારાણા પ્રતાપ રોડથી સમા તરફ અબેક્સ સર્કલ તરફ ફીડ લાઇન સાથે જોડાણ માટે રોડ ક્રોસ કરવા ખોદકામ કરાશે અને 25મી નવેમ્બરે રોજ કરવામાં આવશે, જેના લીધે 22 અને 23ના રોજ ઉર્મી બ્રિજથી અમદાવાદ એક્સપ્રેસ વે તરફ જતો રસ્તો અને અમદાવાદ એક્સપ્રેસ વેથી અમિતનગર સર્કલ જતો રસ્તો બંધ રાખવામાં આવશે. આ રોડ પર વાહન વ્યવહાર થઈ શકશે નહીં. આ કામગીરીની 9 પાણીની ટાંકી અને 10 બુસ્ટરની સીધી અસર થશે, જે પૈકી આજવા ટાંકી, નોર્થ હરણી, નાલંદા, ગાજરાવાડી, કારેલીબાગ, પાણીગેટ, જેલ ટાંકી, લાલબાગ અને શાહજબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાશે. આ ટાંકી હેઠળના એરપોર્ટ, દરજીપુરા, વારસિયા, ખોડિયારનગર, બકરાવાડી, નવી ધરતી, વિકલપુર, જૂની ઘડી, સાધનાનગર અને સંખેડા દશાલાડ બુસ્ટરને 25મીએ સાંજે પાણી નહીં મળે. આ બધા વિસ્તાર હેઠળની આશરે 7 લાખની વસ્તીને સાંજના પાણીથી વંચિત રહેવું પડશે, જ્યારે 26મીના સવારના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી અને મોડેથી થોડા સમય માટે અપાશે. તારીખ 25ના રોજ જોડાણની કામગીરી હાથ ધરવાની છે નોર્થ હરણી ટાંકીની રાયકા દોડકાના સોર્સ સાથે, અને તારીખ 25ના રોજ સાંજના ટાઈમે અંદાજિત 8 ટાંકી અને 10 બુસ્ટર સ્ટેશન પર પાણીનું વિતરણ કરવામાં નહીં આવે, જે 26 તારીખે રોજ સવારના રોજ પાણીનું વિતરણ કરવામાં આવશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.